390 સૌથી પ્રદૂષિત શહેરોમાં 130 શહેરો તો ભારતના છે। ભારતના 130 પૈકી 12 શહેર ગુજરાતના છે, જેમાં પ્રદૂષિત શહેરોમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે। રાજકોટ, સુરત, નવસારી અને વડોદરાનો પણ તેમાં સમાવેશ 2025નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે। 390 શહેરો આખા વિશ્વના છે જે પ્રદૂષિત છે, એમાંથી 130 તો ભારતના છે અને ભારતમાંથી 130માંથી પણ 12 ગુજરાતના છે, જે ચિંતાજનક વિષય છે કે આખરે પ્રદૂષણનું પ્રમાણ કેટલું વધી રહ્યું છે। રાજકોટ છે, સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, આ તમામ શહેરો એવા છે કે જ્યાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે, જેનો AQI એવરેજ જે છે તે અલગ અલગ રીતે 117 કે 115 નોંધાતો હોય છે અને જેનો નંબર 120 છે। નવસારી શહેરની વાત કરીએ તો 115 એવરેજ AQI છે ને 120 ક્રમાંક છે તેનો। ગોધરાની વાત કરીએ તો 128મો નંબર છે, રેન્ક છે અને 114 જેટલું એવરેજ AQI નોંધાયેલું છે। મહેસાણા શહેર પણ તેમાં સમાવિષ્ટ થાય છે। 2025ના રિપોર્ટમાં 129મો રેન્ક છે, 114 એવરેજ AQI છે। આમ સતત વલસાડ હોય, મહેસાણા હોય, નવસારી હોય, સુરત, અમદાવાદ, આ તમામમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે। તો રાજકોટ, સુરત, આ તમામ પ્રદૂષિત શહેરો 2025નો આ રિપોર્ટ ભારત માટે અને એમાં પણ ગુજરાત માટે સૌથી મોટો ચિંતાજનક રિપોર્ટ છે। કેટલું આપણે હવામાં પ્રદૂષણ જે છે તે શ્વાસમાં લઈ રહ્યા છીએ, ત્યાં આંકડાકીય માહિતીથી સાબિત થઈ રહ્યું છે અને એટલા જ માટે છેલ્લા ઘણા વર્ષોમાં સતત શ્વાસના દર્દીઓ સતત વધી રહ્યા છે, એલર્જીક બીમારીઓ વધી રહી છે। એની પાછળનું કારણ છે પ્રદૂષણ, કારણ કે વધતા જતા વાહનો અને ધુમ્મસભર્યા વાતાવરણના કારણે સતત પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે।